દિવસે ને દિવસે ઉનાળાની કાળઝાળ ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે, જેની સીધી અસર ફૂલોના બજાર પર જોવા મળે છે. ત્યારે આજે ગુજરાતના સૌથી મોટા ગણાતા અને અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાં ફૂલોના ભાવ 3 થી 4 ગણા વધી ગયા છે. જેમાં ગુલાબ, ટગર, હજારીગલ, ડમરો, લીલી, જાસ્મીન, ડેઝી, મોગરો, સેવંતી, જરબેરા વગેરે ફૂલોના ભાવમાં વધારો નોંધાયો છે. ગુજરાતનું સૌથી મોટું ફૂલ બજાર અમદાવાદના જમાલપુર ખાતે આવેલ છે. જો કે ફૂલોનો ભાવ ફૂલોની માંગ અને જથ્થાના આધારે નક્કી કરવામાં આવે છે. આ હોલસેલ ફૂલ બજારમાં સામાન્ય દિવસોમાં ફૂલોની આવક દૈનિક 10 થી 15 ક્વિન્ટલ સુધીની થતી હોય છે. જેમાં આ વખતે ફૂલોની આવકમાં ઘટાડો થતાં ફૂલોના ભાવમાં 3 થી 4 ગણાનો વધારો નોંધાયો છે. જમાલપુર ફૂલ બજારમાં આજના ફૂલોના ભાવની વાત કરીએ તો ગુલાબ 300 રૂપિયા કિલો, છૂટા ગુલાબ 80 થી 150 રૂપિયા કિલો, કેસુડો 300 રૂપિયા કિલો, ટગર 160 થી 200 રૂપિયા કિલો, ડમરો 50 થી 60 રૂપિયા કિલો, હજારીગલ 60 થી 70 રૂપિયા કિલો, એન્થુરિયમ 300 રૂપિયા કિલો, કાર્નેશન 350 રૂપિયા કિલો ભાવ નોંધાયો છે. આ સિવાય જાસ્મીન 600 થી 800 રૂપિયા કિલો, મેરીગોલ્ડ 180 રૂપિયા કિલો, ઓર્કિડ 210 રૂપિયા કિલો, ડેઝી 50 થી 60 રૂપિયા કિલો, મોગરો 250 થી 300 રૂપિયા કિલો, જરબેરા 350 રૂપિયા કિલો તથા લીલીની એક જોડી 20 થી 25 રૂપિયામાં મળી રહી છે. ફૂલ બજારના વેપારીઓ જણાવે છે કે ઉનાળાની કાળઝાળ ગરમીના લીધે ફૂલો શુષ્ક બની જાય છે, તેમજ ફૂલોની ખેતી કરતી વખતે પણ પાકને પૂરતા પ્રમાણમાં પાણી આપવું પડે છે. આ સિવાય ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, આયાત નિકાસ, જથ્થો વગેરેમાં થતા વધારાને લીધે પણ ફૂલોના ભાવમાં વધારો જોવા મળે છે. વધુમાં ગરમીનો પારો જેમ જેમ વધતો જશે તેમ તેમ ફૂલો વધુ મોંઘા બનશે.